परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોના ઉદ્ગમની વાત થઈ ગઈ. મૂર્તની વાત, અમૂર્તની વાત સંક્ષેપ જ્ઞાન થતા અમૂર્ત દ્રવ્યોને જાણવાના લિંગ, અમૂર્ત દ્રવ્યોને જાણવાના લિંગ, અમૂર્ત જાણવાના લિંગ એ પર્યાયની વાત છે, ગુણ નહીં. જાણવાના ચિહ્ન, જાણવાના લક્ષણ, જાણવાના સાધન, જાણવું એ દરેક દ્રવ્યના પરિણામ એ લક્ષીનો છે, એ એનું લિંગ છે, એ એનું સાધન છે. અર્થાંત તે વિશેષ ગુણો વળી, તે ગુણના તે પરિણામ વિશેષ વળી તે અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. તે અમૂર્ત પદાર્થનું હોવાપણું જણાય છે. તે અમૂર્ત દ્રવ્યોનું હોવાપણું સિદ્ધ થાય છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. એમાં કે ઈશ્વર કરતા ઈશ્વરની ભક્તિ કરો. ઈશ્વર કેવો એની ખબર નહીં. ઈશ્વર ભોગ પ્રણય એને જેને મોટો માન્યો એનો દાસ પણ ભોગ નો કામી હોય છે. ભોગી વાળાને મોટો માન્યો એની શ્રદ્ધામાં ભોગ વાળાની જ ભાવનાની વિશેષતા હોય છે. હા હા હા. આ તો સ્વરૂપ જેને એક સમયમાં આને પરમેશ્વર કહીએ, જેને એક સમયના પરિણામમાં લોકાલોક ને હયાતી છે, માટે લોકાલોક જણાણા પર્યાયમાં એમ નહીં. પર્યાયની સત્તાનું સામર્થ્ય એટલું છે કે લોકાલોક હયાતી હતો એને કારણે ન્યા રહ્યું. એને સ્વને જાણવાની જે પર્યાય એનું સામર્થ્ય જ એવડું પોતાનું પોતાથી છે. સમજાણું કાંઈ લોકાલોક છે માટે પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન જાણવાનું સામર્થ્ય આવ્યું એમ નથી. હા હા હા.
આવા છ દ્રવ્યો, એના અનંત ગુણો, અનંત દ્રવ્યો, એના અનંત ગુણો, એની અનંતી પર્યાય, એની હયાતી છે, એને જાણવાના પરિણામો એ લક્ષણ છે. પણ જાણનારું જે છે એને આજ પર ચીજમાં પેઠા વિના અને પરની હયાતી છે માટે મારે એનું જ્ઞાન થાય છે, એમ નહીં. આવો જીવનો પર્યાયનો આટલો સ્વભાવ એના જેનામાં નથી એ આત્માની વાતું કરે, એ આત્મા નહીં. હા હા હા, સમજાણું કાંઈ જન્મજી? હા હા, એક સમયના પરિણામ એક ગુણમાં આવા અનંતા પરિણામથી ઓળખાનારા દ્રવ્યો એને આ પોતાના પરિણામમાં જાણવા એ નહીં, પણ એનું સમજ છે પોતાનું જાણવાનું. એવું જાણ્યું જેણે એવા જાણવાના પરિણામ દ્વારા આત્માને ઓળખવો. ચૈતન્ય પરિણામ કીધું ને જીવને. સમજાણું કાંઈ? હવે આટલી તો વાત કરી, હવે એને વિશે સ્પષ્ટ કરે પાછું. હા, ત્યાં એક જ કાળે જોયું, એક સમયમાં સર્વદ્રવ્યોને સાધારણ એટલે એક જ પોતી, બીજું નહીં. અવગાહનું સંપાદન, અવગાહ હેતુ રૂપત્વ લિંગ એટલે અર્થ કર્યો. અવગાહ લીન થવું, મસ્જિદ થવું, અવકાશ પામવું. એક જ કાળે સર્વદ્રવ્યોને સમાન અવકાશની પ્રાપ્તિમાં, રહેવાની પ્રાપ્તિમાં આકાશ દ્રવ્યના પરિણામ નિમિત્તભૂત છે. એક આકાશના દ્રવ્યનો એક ગુણ, એનો એક પરિણામ. લોક છે, જો લોક આખો થઈને ત્યાં આવે બધું, તો એ પરિણામમાં એને અવગાહ દેવાની તાકાત નિમિત્ત છે. હા હા, અવગાહ લેનારાની નિમિત્ત શક્તિ તો એની, અવગાહ લેનારાની શક્તિ તો એની, પણ એમાં નિમિત્ત પણ અવગાન ગુણના એક સમયના પરિણામ, એક ગુણના એક પરિણામ. ભાઈ એવા તો અનંત ગુણ. હા હા હા, આકાશ નામનો પદાર્થ ભગવાન આ તો સર્વજ્ઞનું પંચની રીત છે. હા હા હા, આકાશ નામનો દ્રવ્ય એમાં અનંત ગુણ છે. કેટલાય તો આકાશના પ્રદેશથી પણ અનંત ગુણા આવ્યું કે નહીં? એક આકાશના પ્રદેશ ગુણ, એક આકાશના ગુણ, આકાશના જે પ્રદેશ છે, પ્રદેશ છે ને, એક આકાશના ગુણ, એક આકાશ લોકાલોકના પ્રદેશ, એથી અનંત ગુણાગુણ છે. એમાં એનો એક અવગાહન નામનો ગુણ. હા હા, અનંતા ગુણો સામાન્ય વિશે અનંતા છે. નામ કીધા સામાન્ય અસ્તિત્વાદી સામાન્ય પરમાત્મા પ્રકાશમાં તો
દરેક દ્રવ્યના અનંતા સામાન્ય અનંતા વિશેષ પરમાત્મા પ્રકાશ છે ને વસ્તુ એ તો એટલું છે ક્યાંથી જેટલું ખ્યાલમાં આવે સમજી એટલું કહી શકાય નહીં. સમુચય કીધું પ્રત્યેક દ્રવ્યમાં અનંતા સામાન છે. એક પરમાણુમાં અનંતા સામાન ગુણ અને અનંતા વિશેષ ગુણ, એટલા જ સામાન વિશેષ ગુણ એક આકાશમાં. હા 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 એ તો ઠીક, પણ એનો એક અવગાન નામનો એક ગુણ, એનો એક સમયના પરિણામ આખા જેટલા દ્રવ્યો છે અવકાશ પામવાને માટે તે એક પરિણામ નિમિત્ત થવાને કારણે. હા જોવો તો વસ્તુનો સ્વભાવ એવો જ ભગવાનનો સ્વભાવ શીખે છે. સર્વદ્રવ્યોને સાધારણ અવગાન મસ્જિદ સમજી છું મગ્ન હમણાં મસ્જિદ સમજ પાણીમાં જેમ ડૂબકી મારે મંજન એમાં બધા આવી જાય છે. હા આકાશ દ્રવ્ય નિમિત્ત છે એનો અર્થ એ હો પાછો આકાશ દ્રવ્યનો અવગાન ગુણના પરિણામ નિમિત્ત છે. આકાશને જણાવે છે. શું કે છે? બધા દ્રવ્યો અવગા પામવાની લાયકાત વાળા એક સમયમાં હોય તો તેને અવગાનની પર્યાય જીવની આકાશની છે એ આકાશને જણાવે છે. એ પર્યાય આકાશની છે એમ આકાશને જણાવે છે. હા હા આકાશના અવગાન ગુણની એક સમયની પર્યાય અનંત આવે ત્યાં પોતાને કારણે ત્યાં હોય એને અવગાન ગુણનો એક સમયનો પરિણામ હેતુ નિમિત્ત. સમજાય છે કાંઈ? કારણ કે બાકીના દ્રવ્યો સિદ્ધ કરે છે. સર્વવ્યાપક નહીં હોવાથી, સર્વવ્યાપક હોય એ બધાને અવગાનમાં નિમિત્ત થાય. એક એક પ્રદેશ આદિ હોય એ નિમિત્ત કેમ થાય એ કહેશે. કારણ કે બાકીના સર્વગત સર્વવ્યાપક નહીં હોવાથી અસ્થિનાશી કરી તેમને તે અવગાહનમાં નિમિત્ત હું એવી બીજામાં તાકાત નથી. એમ કે અવકાશ અવગાન ગુણમાં જ એ પરિણામ બધાને નિમિત્ત થવામાં રહેવામાં નિમિત્ત બનાવવાની તાકાત છે. કારણ કે સર્વવ્યાપક છે, બધામાં રહેલ છે, બધે રહેલ છે. જેટલા દ્રવ્યો છે એ બધે રહેલું આકાશ એના પરિણામ એને નિમિત્ત હોય. બધામાં રહેલ નથી એવી ચીજ બધાને એક સમયમાં નિમિત્ત થાય રહેવાનું એવું બની શકતું. એટલે સિદ્ધ કર્યો કે અવગાન ગુણ એનો જ છે. સમજાણું કાંઈ? એવી જ રીતે એક જ કાળે ભાષા દેખી એક જ કાળે સરેન્દ્રનું અવગાનમાં એક જ કાળે ગતિ પરિણત ઓલામાં ગમન પરિણામી એમ શબ્દ હતો.
હા ગતિ પરિણત જીવને પૂદગલને એક સમયમાં બધા જીવોનું ગતિ પરિણમન હોય. સમયની ગતિની પર્યાયનું પરિણમન એનું પોતાનું હોય. એવા સમસ્ત જીવ પૂદગલોને લોક સુધી ગમવાનો હેતુ પણ ધર્મને જણાવે છે. હા હા ધર્માસ્તિકાય એમાં સ્થિત થાય છે કે એના પરિણામ લોક પ્રમાણે છે અને લોક પ્રમાણેના જીવ પૂદગલના પરિણતિના સમયના કાળમાં એ ધર્માસ્તિના પરિણામ નિમિત્ત છે. એ લોક ધર્માસ્તિ લોક પ્રમાણે છે. હા હા કારણ કે કાળને પૂદગલ અપ્રદેશ હોવાથી છે ને કાળ ઝાઝા પ્રદેશ નથી તે એક પ્રદેશ છે. મોટો પૂદગલનો ખંડ અસંખ્ય પ્રદેશ જીવ મોટો એને એક પ્રદેશી નિમિત્ત કેમ થાય? ગતિમાં નિમિત્ત હોય. કાળને પૂદગલને અપ્રદેશ હોય તેમ નથી સમજનું તેમ સિદ્ધ કર્યું. જીવ અગણ્ય છે. સમજાવું કે આમાં કાળ ને પૂદગલ એક પ્રદેશી છે. એ ઘણા પ્રદેશીને એક પ્રદેશી વર્તમાન નિમિત્ત કેમ થાય એમ કે સમજાય છે કે નહીં? આમાં વધારે પ્રદેશી જે આવડી મોટી વસ્તુ અને આવડો એક ભાગ આપવાનો. હવે આવડા બધાને નિશ્ચિત થાય. માટે કાળને અને પૂદગલને ગતિ પરિણમનનું નિમિત્ત છે ને એમ સિદ્ધ કરવું. આખા લોકમાં વ્યાપક જે છે એ બધાના ગતિ પરિણમનને નિમિત્ત થવાની તાકાત એની છે. હા હા હે અત્યારે આવે છે ને આપણે તારે નવી પ્રોજેક્ટ છે ને એ છે કે ધર્મને જણાવે છે ગતિ. બધા જીવને પૂદગલને ઝાઝા જીવને ઝાઝા પૂદગલને ગતિ પરિણમિત વાળાને લોક પ્રમાણે વ્યાપક હોય તે નિમિત્ત કે થાય. કાળને પૂદગલ લોક પ્રમાણે નથી. માટે લોક પ્રમાણમાં રહેલા ગતિ પ્રણમન જીવ પૂદગલને એને એ નિમિત્ત હોઈ શકે નહીં. કાળને પૂદગલ નિમિત્ત ન હોઈ શકે કારણ કે એ અપ્રદેશી છે. ઓલાથી મોટા ઘણા હોય એટલે ઘણાને ઘણામાં રહેનારો ઘણા જીવ પૂદગલના પરિણમનને ઘણામાં રહેનારું ગ્રહ નિમિત્ત તરીકે કહેવામાં આવે. હા હા સમજાવવાનું કાંઈ હવે જીવને લઈ જીવ છે. જીવ અને પૂદગલોના ગતિ પરિણમનમાં નિમિત્ત કરો તો ગતિ પરિણમન કે જીવ સમૃદ્ધગાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યમાં ભાગમાં હોવાથી અત્યારે તો
અસંગમાં ભાગ છે એ આખા લોકમાં જીવને પૂતગલની ગતિમાં નિમિત્ત કેમ હોય? જે અસંખ્ય માર્ગમાં રહેલો એવો એક જીવ આખા લોકમાં રહેલા જીવ પૂતગલના પરિણમનમાં એ નિમિત્ત કેમ હોય? માટે એ પણ નહીં. ધર્માસ્તે જ નિમિત્તે કેમ સિદ્ધ કરવું છે? ન્યાય લોજિક કયો પામો? હા હા. જીવ સમુદ્રગાય છે. સમુદ્રગાયો ત્યારે લોકો હોય પણ એ તો ફેરે હોય, સદા તો ન હોય. સદા ન હોય ને ઓલા ગતિ પ્રણુ જીવ લોકનું કુદરત તો સદા હોય છે. અને એને સદા નિમિત્ત કોણ? જીવ એ હોઈ શકે નહીં. હા હા. હવે આકાશ પણ શું? કાળને પૂતગલ ના પાડી, કેમ કે બધે વ્યાપક નથી માટે. જીવને ના પાડી, જીવ બધે વ્યાપક નથી માટે. હવે આકાશને નિષેધ કરે છે. કેમ કે લોક અને અલોકની સીમા મર્યાદા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી. આકાશ તો લોક અને અલોક બેમાં વ્યાપેલ છે, સમજાણું? અને આ ધર્માસ્તિ તો જેટલું લોકમાં છે એને નિમિત્ત થાય છે. આકાશને સમુદ્ર અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મ એ તો સ્થિતિમાં નિમિત્ત છે. વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી એટલી ગતિ પરિણિતથી સ્થિરતા એ વિરુદ્ધ કાર્ય છે. એનો હોતા અધર્મને તે સંભવતું નથી. કાળ ને પૂતગલ એક પ્રદેશ હોવાથી એવું લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહીં. બરાબર છે? જીવ સમુદ્ર સિવાયના કાળે લોકના સિંહ ભાગમાં રહેતું હોય તે પણ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહીં. આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ પૂતગળની ગતિ અલોકમાં પણ હોય. કારણ કે ગતિમાં જો નિમિત્ત હોય તો અલોકમાં પણ આ જીવને પૂતગળ હોય. એમ તો છે. લોકની મર્યાદા છે, સીમા છે, હદ છે. હા હા. આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ પૂતગળની ગતિ અલોકમાં હોય અને તેથી લોક અલોકની મર્યાદા રહે નહીં. આ તો મગજને કેળવાની જાઓ પણ આ તો એનું સામર્થ્ય દ્રવ્યનું એક સમયની પર્યાયનું ભિન્ન ભિન્ન એનો વિશેષ ગુણને સામર્થ્ય છે એમ જણાવવું છે. ભિન્નતા જણાવવી છે અને એની એક એક સમયની પર્યાયની સામર્થ્યતા કોને કેટલામાં હોય એ પણ જણાવવું છે. હા હા. આકાશમાં હોય, આકાશમાં ક્યાં પૂતગલ નથી? એટલામાં જીવને પૂતગલ છે, એટલામાં જે દ્રવ્ય હોય તે એને નિમિત્ત કેવા થાય. આકાશ છે એને કાળનું નિમિત્ત લોકમાં છે પણ એને કહેવાય એટલી વાત એમ કે કાળ વર્તના પરિણામ એ આકાશના વર્તમાન પરિણામ નિમિત્ત છે. તો કાળ તો લોક પ્રમાણે છે અને આકાશ તો લોકાલોક પ્રમાણે છે. તો લોકાલોક આકાશને કાળના વર્તન નિમિત્ત કઈ તો આટલા ભાગમાં નિમિત્ત આવ્યું. નિમિત્ત કેવું છે ને એ બધા નિમિત્ત કહેવામાં આવશે. એ વાત છે. આ તો વિતરાગ દર્શન બાપા ઘણું ગંભીર એની પર્યાયની ગંભીરતા જ્ઞાનની, એની શ્રદ્ધાની પર્યાય. હા હા હા
આવે છે નહીં કે જેમ અગ્નિમાં પાચક ગુણ છે એમ આત્મામાં એક સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાયનો પાચક ગુણ છે કે જેમ એ અગ્નિ અનાજને પકવે એમ સમ્યક દર્શનની પર્યાય એક સમયની પર્યાયમાં લોકાલોક જાણે એવી જે પર્યાય એવી અનંતી પર્યાયનો એક ગુણ એવો અનંતા ગુણનું દ્રવ્ય એ સમય શ્રદ્ધાની પર્યાયને પાચન કરી શકે છે. ચંદભાઈ હા હા સમજાણું કાંઈ અગ્નિમાં જેમ પાચન ગુણ છે તો અનાજને પકવી દે ગમે એવા હોય પકવી દે એમાં ભગવાન આત્મામાં એક શ્રદ્ધા ગુણની પર્યાય છે. પર્યાય હો હા હા એક સમયમાં લોકાલોકને જાણે એવી એક ગુણની એક પર્યાય એવી અનંતી પર્યાયનો ગુણ એવી અનંતા ગુણની પર્યાયમાં શ્રદ્ધા ગુણની જે પર્યાય એ પર્યાયમાં આવા અનંતી પર્યાયનો ગુણ શ્રદ્ધાની પર્યાય અનંત ગુણ પર્યાયનો ગુણ શ્રદ્ધા ગુણ ચારિત્ર્ય અનંતી પર્યાયનો ગુણ ચારિત્ર આનંદની અનંતી પર્યાયનો ગુણ આનંદ એવા અનંતી પર્યાયનો ગુણ આનંદ ગુણ એવા અનંત ગુણનું એક રૂપ એને શ્રદ્ધા ગુણ પાચન કરે છે. હા 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 નિસંગપણે એની પ્રતીતિમાં લાવે છે. પાચન કરે છે ને તે આચારમાં જ્ઞાન અગ્નિ પ્રકાશે છે એમ જ્ઞાનમાં એક જ્ઞાન પ્રકાશ નામનો ગુણ છે. એ પ્રકાશે છે કોને નહીં માર પ્રકાશે છે. હા ચારિત્ર ગુણ અગ્નિ જેમ લાકડાને બાળે છે. રમણતાનો ચારિત્ર પર્યાય હો એ અનંત અધિકારી પરિણામને બાળી નાખે છે. અસ્થિરતાને બાળી નાખે છે. એવી એક ચારિત્ર્યની પર્યાય એવી અનંતી ચારિત્ર્યની પર્યાયનો ગુણ એવા અનંતા ગુણોનું રૂપ એક હા 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 દરિયો છે મોટો. ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોકની મર્યાદા રહે નહીં માટે ગતિ હેતુ તો આકાશનો ગુણ પણ નથી એમ સિદ્ધ કર્યું. અધન દ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્ત છે તો સ્થિતિમાં નિમિત્ત છે માટે તે પણ ગતિમાં નિમિત્ત હોઈ શકે. આ રીતે ગતિ હેતુ તો ગુણ ધર્મ નામના દ્રવ્યનું અસ્તિત્વ જણાવે છે. એ રીતે ગતિત્વ હેતુરૂપ ગુણની પર્યાય એ ગુણ તો પર્યાય છે એ ધર્માસ્થિને જણાવે દ્રવ્યનું અસ્તિત્વ જણાવે છે. ગતિ તો પોતાથી થાય છે ભૂતગલની પણ એનું માપ જેમ કાળ સમયવર્તી પર્યાય છે પણ એનું માપ કાળ વર્તમાની સમયથી થાય એક સમય એમ ત્યાં ગતિને સ્થિતિ તો પોતાથી થાય પણ એમાં એક નિમિત્તપણું બીજી ચીજ છે. એ ગતિ હેતુત્વની પર્યાયથી ધર્માસ્થિની સિદ્ધિ થાય. ધર્માસ્થિ કાંઈ જણાય છે. એવી જ રીતે એક જ કાળે ધર્માસ્થિની સિદ્ધિ કરી એ એવો ગુણ બીજામાં નથી. કેમ નથી ને એ પણ સિદ્ધ કર્યું. હા નથી હોય માણસ બીજા અમે આવું નથી આ બધું આવું કર્યું બાપુ એ કેવળ જ્ઞાનના ભંડારની વાતો છે. ધર્માસ્થિ સર્વગુણ સિવાય ક્યાં છે? ક્યાંય કોઈ ઠેકાણ
વસ્તુના સ્વભાવમાં જેને જાણ્યું છે એને આ સ્વભાવ જાણવામાં આવ્યા છે. એને વસ્તુનો સ્વભાવ જાણ્યો નથી, કલ્પનાથી વાતનું કરે, એમાં એટલી વાત સાચી આવે ની કલ્પના, બધી કલ્પના. હા હા, તત્વા સૂત્રમાં આવે છે ને, છેલ્લું સૂત્ર ને તત્વા સૂત્ર. એમ કે અજ્ઞાની કદાચિત કોઈ વાત કરે સાચી, પણ એ સાચી એની નિર્ધાર નથી, પાગલની જેમ વાત કરે છે. તત્વા સૂત્ર પેલા પાછળ એ ગતિની વાત કરી, સ્થિતિને લેવડે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.